ગુજરાત એસટી વિભાગ માટે એન્ડ્રોઇડ ટિકિટ મશીન બન્યું કમાણીનું સાધન. ડિજિટલ ગુજરાતના મંત્રને વેગ આપવા રાજ્યમાં અંદાજિત 8,500થી વધુ બસ ઓપરેટર કરતું નિગમ હવે કેશલેસ સેવા તરફ આગળ વધી રહ્યું છે. 25 ઓક્ટોબર 2023ના રોજ સ્માર્ટ ઇલેક્ટ્રોનિક ટિકિટિંગનું મશીનનું રાજ્યવ્યાપી લોકાર્પણ કર્યું, જેના ભાગરૂપે પ્રથમ તબક્કે અમદાવાદ, રાજકોટ, જામનગર અને જૂનાગઢ વિભાગની કુલ 1850થી વધુ બસોમાં 3,000થી વધુ એન્ડ્રોઇડ ટિકિટ મશીન, સ્માર્ટ ઇલેક્ટ્રોનિક ટિકિટિંગ મશીન ફાળવવામાં આવ્યા છે. ડિજિટલ ગુજરાત થકી ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વેગ આપી ગુજરાત એસટીમાં સરેરાશ 15,000 જેટલા મુસાફરો ડિજિટલ ટ્રાન્ઝેક્શનના માધ્યમથી એસટી નિગમને દૈનિક ₹13 લાખની આવક કરાવી રહ્યા છે. QR પેમેન્ટના માધ્યમથી છેલ્લા એક વર્ષમાં 37 લાખ કરતાં વધુ મુસાફરોએ ₹30.53 કરોડથી વધુની એસટી ટિકિટની આવક કરાવી. ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર ભરોસો મૂક્યો, જેમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. હવે એસટીમાં મુસાફરી કરવામાં રોકડ કે છૂટા પૈસાની જોડે રાખવાની માથાકૂટ નહીં થાય. ડાયનેમિક QRના માધ્યમથી ડિજિટલ ટ્રાન્ઝેક્શન દ્વારા ટિકિટ મેળવી શકે છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.